કેરળમાં 70મી નહેરુ ટ્રોફી બોટ રેસ પુન્નમાડા તળાવ અલાપુઝા જિલ્લામાં યોજાઈ। 70મી નહેરુ ટ્રોફી બોટ રેસ 28 સપ્ટેમ્બર 2024ના રોજ પુન્નમાડા તળાવ અલાપુઝા કેરળમાં યોજાઈ હતી। આ પ્રસંગે કેરળના પર્યટન મંત્રી પીએ મોહમ્મદ રિયાઝે ઉદ્ઘાટન કર્યું હતું। આ રેસમાં કુલ 74 બોટ્સએ ભાગ લીધો હતો, જેમાં 19 નાગિન બોટ્સ પણ શામેલ હતી। 1952માં પંડિત જવાહરલાલ નહેરુના અલાપુઝા પ્રવાસ દરમિયાન આ રેસની શરૂઆત થઈ હતી। નહેરુજી નાગિન બોટ્સની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેમણે એક બોટમાં બેસીને રેસ માણી હતી। ત્યારબાદ તેમણે આ રેસને યાદગાર બનાવવા માટે ચાંદીની ટ્રોફી ભેટ આપી હતી, જે પછીથી નહેરુ ટ્રોફી બોટ્સ રેસ તરીકે જાણીતી થઈ। આ વર્ષે વિવિધ કેટેગરીમાં બોટ્સે ભાગ લીધો હતો, જેમાં ચુરુલન ઇરુતુક્કુથી એ ગ્રેડ, બી ગ્રેડ, સી ગ્રેડ, વેપ્પુ એ ગ્રેડ, વેપ્પુ બી ગ્રેડ, થેક્કનોડી થારા અને થેક્કનોડી કેટેગરીઓ શામેલ હતી। નાગિન બોટ્સની ફાઇનલ રેસ સાંજે 4 વાગ્યે યોજાઈ હતી। આ રેસને જોવા માટે હજારો લોકો એકત્રિત થયા હતા અને પરંપરાગત બોટ ગીતો સાથે આ રેસનો આનંદ માણ્યો હતો। આ રેસ માત્ર એક રમત નથી, પરંતુ કેરળની સાંસ્કૃતિક અને પરંપરાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે।